મિત્રો, આજનો આ વિડીયો કોઈ કોમેડી વિડીયો નથી, પણ એક લોકો પ્રત્યે અવેરનેસ, એક જાગૃતતા લાવવાનો એક પ્રયત્ન છે. તો આ વિડીયો વિનંતી છે કે તમે આખો વિડીયો જોજો, અને જો આની માહિતી મહત્વપૂર્ણ લાગે તો વધુ ને વધુ શેર કરજો. મિત્રો, તમે હાલમાં જ ઘણા ન્યૂઝ જોયા હશે, જેમાં આરોગ્ય તંત્ર દ્વારા અમુક મસાલામાં ભેળસેળ કરનારાઓને ત્યાં રેડ પાડવામાં આવી છે, અને જેમાં લાખો રૂપિયાનો એવો માલ જપ્ત કરવામાં આવ્યો છે કે જે ખરેખર આપણા સ્વાસ્થ્યને હાનિકારક છે. તો મિત્રો, આ ભેળસેળ કરવાની પાછળનો આવડો મોટો બિઝનેસ, એનું કારણ શું? હું આજે તમને એક ફેક્ટ બતાવું. મેં એક વસ્તુ ગૂગલમાં સર્ચ કરી, એ હું તમને બતાવું, તમે જોવો ખાલી. તો મિત્રો, આપણે સર્ચ કર્યું હતું કે ભારતમાં કુલ મસાલાનું માર્કેટ કેટલું છે. તો આમાં લખ્યું છે કે કુલ મસાલા માર્કેટ ભારતમાં મસાલાનું કુલ બજાર 80,000 કરોડથી પણ વધુનું છે. બરોબર છે. હવે એમાં અનઓર્ગેનાઇઝ ડીશો આશરે 25 થી 30,000 કરોડ. અનઓર્ગેનાઇઝ ડીશો એટલે શું? અનઓર્ગેનાઇઝ ડીશો એટલે એવા લોકો કે જેની પાસે ફસાઈનું લાયસન્સ જ નથી. તમારે આજે કોઈ પણ નાની નાસ્તાની લારી કરવી હોય અથવા તો મોટી બ્રાન્ડેડ કંપની કરવી હોય, તમારે ફસાઈનું લાયસન્સ જરૂરી છે. ફૂડના બિઝનેસ કરવો હોય ને તો ફસાઈનું લાયસન્સ જરૂરી છે. આ 25 થી 30,000 કરોડનો બિઝનેસ તો એવો છે કે જે ફસાઈને રજીસ્ટર્ડ જ નથી, એમનેમ ચાલે છે. આમાં ડુપ્લિકેટનું માર્કેટ મોટું. હવે તમે વિચાર કરો કે રોજ આટલું ભેળસેળ વાળું સમાચારમાં આવે છે, તો રોજનું બનતું કેટલું હશે અને રોજનું ખવાતું કેટલું હશે? કારણ કે આજે બનાવવા વાળો ત્યારે બનાવે કે જ્યારે સામે કોઈ ખરીદવા વાળો હોય. આજે હજારો ટન માલ બને છે ડુપ્લિકેટ, તો એમનેમ તો નહીં બનતો હોય, સામે કોઈ ખરીદવા વાળો તો હશે ને, તો જ આટલો બધો માલ બનતો હોય. નકર કોણ લે? આવા કોણ છે કે જે આ ડુપ્લિકેટ મસાલો લે છે? તો કે એ લોકો કે જ્યાં રોજનું સૌથી વધારે મસાલાનું કન્ઝમ્પશન થતું હોય. તો એવા કોણ? તો કે લારી, સ્ટ્રીટ ફૂડ, હોટેલ, લોકલ રેસ્ટોરન્ટ્સ, પછી સસ્તા ઢાબા, પછી લગ્ન પ્રસંગનું રસોડું, સ્ટુડન્ટ્સ માટેની હોસ્ટેલ્સ. આ બધી વસ્તુ છે કે જ્યાં રોજનું સૌથી વધારે ખોરાકનું કન્ઝમ્પશન થતું હોય, તો ત્યાં મસાલાનું કન્ઝમ્પશન પણ વધારે થાય. તો મિત્રો, જરૂરી નથી કે આ બધી જગ્યાએ ડુપ્લિકેટ જ મસાલો વપરાય. ના, આજે ભારતમાં લોટ્સ ઓફ બ્રાન્ડ્સ છે મસાલાની, અને આજે વર્ષોથી છે. તો એમનેમ ના ટકી હોય. સારી ગુણવત્તા, સારી ક્વોલિટીના મસાલા પ્રોવાઈડ કરતી હોય ત્યારે જ બ્રાન્ડ બની હોય. તો એના મસાલા પણ યુઝ થતા હોય છે બધી જગ્યાએ. અને બીજું, તમે એક વસ્તુ માર્ક કરતા હો તો તમને જાણવા મળતું છે કે અમે અમારા મસાલા જાતે દળાવીએ છીએ, જાતે બનાવીએ છીએ, એવું સાંભળવા મળ્યું હોય. કારણ કે એ લોકોની મોનોપોલી હોય કે અમારે દર વખતે એક જ ટેસ્ટ રહેવો જોઈએ. તો આ બે વસ્તુ ચાલતી હોય તો પછી આ ડુપ્લિકેટ મસાલો જાય છે ક્યાં? ક્યાંક તો જાતો હશે ને. આજનો રોજનો હજારો કિલો માલ બને છે, તો ક્યાંક તો જાતો હશે ને. કાં તો બ્રાન્ડેડ મસાલા વાપરતા હોય ને, ક્યાંક તો જાતે દળાવતા હોય. તો પછી આનું શું? અને આપણે તો જનતા છીએ, આપણને શું ખબર? આપણે તો બહાર જમવા જાય, બહાર નીકળી ગયા હોય કંઈક નાસ્તો કરવા, આ તે નાસ્તાની લારી અને હોટલમાં, રેસ્ટોરન્ટમાં, લગ્ન પ્રસંગમાં. તો હવે આ કેમ જાણવું કે ડુપ્લિકેટ મસાલા યુઝ થાય છે કે નથી થતા? આનો શું ઉકેલ કરવો? તો હવે આનો એક જ ઉકેલ છે કે જો તમે હોટલમાં જતા હો, તો હોટલમાં અમુક હોટેલ્સ છે જેન્યુન, કે જે લોકો ખરેખર ફોલો કરે છે. એ લોકો, તમે જાઓ ને હોટલમાં, તો ત્યાં એક ડિસ્પ્લે બોર્ડ માર્યું હોય કે જેમાં લખ્યું હોય કે અમે આ બ્રાન્ડનો આટા વાપરીએ છીએ, આ બ્રાન્ડનું તેલ વાપરીએ છીએ, આવડું આ તેલ વાપરીએ છીએ, સિંગ તેલ, કપાસિયા, ઘી વાપરતા હોય, પછી આ બ્રાન્ડના મસાલા વાપરીએ છીએ. જો બ્રાન્ડના મસાલા બધું બ્રાન્ડનું વાપરતા હોય તો હોટલ વાળાને તો કઈ ઉપાધિ નથી કે ભાઈ ચાલો અમે તો આ બધું વસ્તુ બ્રાન્ડેડ વાપરીએ છીએ. પણ જ્યાં બ્રાન્ડની વસ્તુ નથી વપરાતી, જ્યાં લોકો કહેતા હોય કે અમે જાતે દળાવીએ છીએ જાતે, તો એનું શું કરવાનું? આપણે જાણવું હોય કે ભાઈ આ વસ્તુ પ્યોર જેન્યુન છે કે નથી. તો પછી એનો એક ઉકેલ એ થાય કે એને સર્ટિફિકેટ ઓફ એનાલિસિસ કરીને એક આવે છે કે તેને લેબ રિપોર્ટ કરાવવા પડે. જે વસ્તુ એ જાતે દળાવતો એનો લેબ રિપોર્ટ કરાવીને એને જાહેરમાં મૂકવું પડે. આ બે રસ્તા છે જાણવાના, ત્રીજો કોઈ રસ્તો નથી. આપણે તો ખાવા જઈ રહીએ છીએ અને જે આવે છે ખાઈ લઈએ છીએ. આપણને ખબર નથી કયું ડુપ્લિકેટ છે ને કયું સાચું છે. તો આ વસ્તુ છે. ને ઘણા લોકો કે આમાં તો ભાઈ તંત્રની બેદરકારી છે, તંત્રની જવાબદારી કહેવાય, તંત્ર કઈ કરતું નથી. બધું તંત્ર કરશે તો આપણે શું કરશું? આપણી કઈ ફરજ આવે કે નહીં? આપણે પણ આ દેશના નાગરિક છીએ, આપણામાં એ ફરજ આવે. આપણે, કારણ કે આપણું સ્વાસ્થ્ય છે, જે વસ્તુ જવાની છે આપણા પેટમાં જવાની. તો પેટમાં નાખવું હોય તો મોઢું ખોલવું પડે, અને કંઈક પૂછવું હોય તો મોઢું ખોલવું પડે. પણ મોઢું ખોલવું જરૂરી છે. તો તમે ક્યારે હોટલમાં ગયા હોય, ક્યાંક રેસ્ટોરન્ટમાં ગયા હોય, ક્યાંક મોટા પ્રસંગોમાં ગયા હોય, તમે ક્યારે પૂછ્યું છે ભાઈ કે તમે શું વાપરો છો, આમાં કયો મસાલો વાપરો છો, કયો લોટ વાપરો છો,
કયું તેલ વાપરો છો, સારી ગુણવત્તાવાળું છે. તમને કોક કહી દે કે ભાઈ અમે જાતે દળાવીએ છીએ અથવા તો આમ કરીએ છીએ, તો એનું કંઈક પુરાવો તો હોવો જોઈએ કે નહીં? કારણ કે આ જે જેટલું પણ ડુપ્લિકેટનું બધું સપ્લાય થાય છે, બધું વિધાઉટ બ્રાન્ડ સપ્લાય થાય છે. એમાં કોઈ બ્રાન્ડ નહોતી નથી, અને ના તો ખબર નથી કે આ લોકો લાયસન્સ ધરાવે છે ફસાઈનું કે નહીં. અને આ વસ્તુ પરથી મેં હજી એક વસ્તુ સર્ચ કરી, હું તમને બતાવું, તમે એક વખત જોવો. હવે મિત્રો, મેં એક વસ્તુ સર્ચ કરી, એમાં લખ્યું કે ભારતમાં ફૂડ બિઝનેસ કેટલા છે. તો એમાં રિપ્લાય એવો આવ્યો કે કુલ અંદાજિત બિઝનેસ નાનામાં નાના લારીથી લઈને મોટામાં મોટી બ્રાન્ડ ટોટલ 5 કરોડ બિઝનેસ છે ભારતમાં. તમે જે નાનામાં નાની નાસ્તાની લારી કરતો હોય ત્યાંથી મોટી બ્રાન્ડેડ કંપની સુધીના 5 કરોડ બિઝનેસ. હવે એ 5 કરોડ બિઝનેસ માંથી ફસાઈ હેઠળ નોંધાયેલા કેટલા? તો કે 5 કરોડ માંથી આશરે 40 થી 50 લાખ જેટલા જ FSSAI માં રજીસ્ટર્ડ છે અથવા તો લાયસન્સ ધરાવેલા છે. 5 કરોડ માંથી 50 લાખ જ 10% જ થયા. બાકીના 90%, બાકીના બિઝનેસ આશરે 90% થી વધુ નાના ફૂડ બિઝનેસ, જેમ કે સ્થાનિક લારીવાળા, ફેરિયાવાળા, અને હોય સપોઝ અમુક હોટેલ રેસ્ટોરન્ટ વાળા કે અમુક એવાય હોય, ઘણા હોય એવા મોટા કે જેની પાસે લાયસન્સ ન હોય, એમનું કામ ચાલતું હોય. તો આ વસ્તુ છે આપણા દેશમાં. કોઈ પાસે લાયસન્સ કે લીગલ વર્ક જ નથી, લીગલ વર્કનું નોલેજ જ નથી, કે આ તો કરવું નથી છે. તોય એની સામે બીજી જ એક વસ્તુ બહુ જાણવા જેવી છે, એ તમને બતાવું. ભારતમાં 5 કરોડ બિઝનેસ ચાલે છે, તો એની સામે FSO કેટલા? FSO મીન્સ ફૂડ સેફ્ટી ઓફિસર. સમગ્ર ભારતમાં કરોડો ફૂડ બિઝનેસ પર નજર રાખવા માટે મંજૂર થયેલી જગ્યાઓ અને હાલમાં કામ કરતા ઓફિસરોની સ્થિતિ. કુલ મંજૂર થયેલી જગ્યાઓ આખા દેશમાં આશરે 4208 FSO ની મંજૂર થયેલી જગ્યા છે. આખા ભારત દેશમાં 5 કરોડ બિઝનેસ ચાલે છે. તો હવે 5 કરોડ બિઝનેસ પર નજર રાખવા વાળા કેટલા? FSO, ફૂડ સેફ્ટી ઓફિસર. કુલ મંજૂર થયેલી જગ્યાઓ આખા દેશમાં 4208 FSO. એમાં હાલમાં કાર્યરત FSO કેટલા? સંસદમાં રજૂ થયેલા લેટેસ્ટ રિપોર્ટ મુજબ દેશમાં હાલ માત્ર 2997 ફૂડ સેફ્ટી ઓફિસર્સ એક્ટિવ છે. બાકીની 30 થી 40% જગ્યાઓ ખાલી પડી છે. હું નથી કહેતો, આજ ગૂગલ ઉપર સર્ચ મારજો, લેટેસ્ટ રિપોર્ટ છે સંસદમાં રજૂ થયેલો. તો આમ તમે ધારો ને, એક ફૂડ સેફ્ટી ઓફિસરની નીચે 15,000 બિઝનેસ આવે. 160 કરોડની વસ્તી ધરાવતા દેશમાં આ 160 કરોડ લોકો સાચું ખાય છે કે ખોટું ખાય છે, એનું ધ્યાન રાખવા વાળા ખાલી આ 3000 ફૂડ સેફ્ટી ઓફિસર. જો આંકડો કેટલો વ્યાજબી છે એ તમે જોવો પેલા, અને આને વધારવો જોઈએ કે નહીં, એના ઉપર એક ખરેખર વિચાર કરવાની જરૂર છે. તો ખરેખર આ મેસેજ સરકાર સુધી પણ પહોંચવો જોઈએ. એટલે બધા લોકોને વિનંતી છે કે તમે જ્યાં પણ બહાર જમવા જાઓ, હોટેલ, રેસ્ટોરન્ટ, નાસ્તાની લારી કે કોઈ પણ ગમે ત્યાં, પૂછવાનો આગ્રહ રાખો. સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે, જાણવાનો આગ્રહ રાખો. કેમ કે નહીં જાણો અને એમને વિચાર્યા વગર ગમે તે પેટમાં નાખી દેશો તો પછી હોસ્પિટલમાં લાંબા બિલ આવશે, જેમાં આપણે લાંબા થઈ જશું ભરવામાં. પેટમાં કંઈક નાખવું હોય તો મોઢું ખોલવું જરૂરી છે, અને કંઈક પૂછવું હોય તો પણ મોઢું ખોલવું જરૂરી, પણ મોઢું તો ખોલવું જ પડશે, એના વગર નહીં ચાલે. અને બધા હોટેલ્સ, કેટરર્સ, હોસ્ટેલ્સ, જ્યાં પણ બધે રોજનું સૌથી વધારે ખોરાકનું કન્ઝમ્પશન થાય છે, જ્યાં સૌથી વધારે મસાલા યુઝ થાય છે, બધાને હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ તો જો તમે બ્રાન્ડેડ મસાલા યુઝ કરતા હોય, બધી બ્રાન્ડેડ વસ્તુ વાપરતા હોય, તો તમે એક એવું કંઈક ડિસ્પ્લે કરો બહાર કે જ્યાંથી લોકોને ભરોસો આવે કે નહીં, આ વસ્તુ બધી બ્રાન્ડેડ વસ્તુ ભરોસેમંદ વસ્તુ વાપરે છે. અને જે લોકો જાતે દળાવતા હોય, જાતે મેન્યુફેક્ચરિંગ કરાવતા હોય છે, એમને પણ વિનંતી છે કે તમે કંઈક એવો પુરાવો રજૂ કરો, કાં તો એવું સર્ટિફિકેટ રજૂ કરો કે જ્યાંથી ખબર પડે કે તમે જે વસ્તુ જાતે મેન્યુફેક્ચરિંગ કરી છે એ ખરેખર સ્વાસ્થ્ય માટે સારી છે. કારણ કે એમનેમ તો બધા આવે જ છે, જમવા તો બધા આવવાના જ છે, આજ નહીં તો કાલે, પણ એમને સ્વાસ્થ્ય વાળું ખવડાવવું, એ ભરોસો આપવો, એ આપણી જવાબદારી છે. તો બધાને નમ્ર વિનંતી છે, આવું એક ઉકેલ આપણે લાવીએ કે જેમાં એક ભરોસો આવે અને આ ડુપ્લિકેટ માર્કેટને સદંતર નાબૂદ કરી દઈએ. કારણ કે આ ડુપ્લિકેટ માર્કેટ આજે નો ખબર પડે, પણ જયારે તમે આ ચાલુ રાખો વર્ષો સુધી, ને પછી જે હોસ્પિટલના બિલ લાંબા આવે, કિડની, લીવર ને હૃદયના હુમલા ને આવી બધી વસ્તુ આવે, ત્યારે ખબર પડે કે આપણે કંઈક ખાવામાં કંઈક ખોટ કરી છે. તો આ વિડીયોને વધુને વધુ શેર કરો, અને આ માહિતી વધુને વધુ લોકો સુધી પહોંચે, લોકો વધુને વધુ સજાગ થાય.